શું થયું બેટા? એ દીકો આવી જા બેટા, આવી જા તો અહીંયા ઓ ચકુ. એ દીકો ચાલ તો અહીંયા આવી તો. મિત્રો આને આ બચ્ચાને પારો થઈ ગયો છે. કાલ રાતે મેસેજ હતું, એની હાલત જોઈ શકો છો તમે કઈ રીતની એની હાલત છે. કાલ રાતે મેસેજ હતો, આપણે સવારમાં જ હું આવી ગયો છું એને લેવા માટે. હવે એને હોસ્પિટલ લઈ જઈશું આપણે. તમે હટો એક બાજુ. મિત્રો કાલ રાતે મેસેજ હતો આનો. રાતે તો ટ્રીટમેન્ટ થતી નહીં, ખબર છે. ધ ઇન્ડિયનમાં વાત કરી હતી, ઇમરજન્સીમાં હતા એમને, કંઈ વાંધો નહીં, નથી સવારે લઈને આવી જઈશ. અત્યારે આપણે એમને લઈ જઈશું. મિત્રો આપણે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે પહોંચી ગયા છીએ. જે ડોગીના બચ્ચાને પારો થઈ ગયો હતો, તો એને હવે અહીંયા એડમિટ કરવામાં આવશે. અને મિત્રો ઘણા લોકો એમ કહે છે કે ગાડી આવતી નથી, પણ એનું બી એક રીઝન હોય છે કે અંદર આપ જોઈ શકો છો ઓપરેશન ચાલે છે, સર્જરી ચાલે છે ડોગની, જોઈ શકો છો આપ. ત્યાં જઈને બતાવાય એવું નથી. એટલે આ ઓપરેશન ડોગીનું કેટલું ચાલે એ તો હવે સાહેબને ખબર. એટલે એ ચાલુ રૂટિનમાં ના નીકળી શકે. અને ઘણા કોલ કરતા હોય છે કે ગાડી કેમ આવી નથી, ગાડી કેમ નથી આવી. જોઈ લો, આ ઓપરેશન ચાલે છે. મેં અત્યારે હાલ કોલ કર્યો હતો, તો એમણે કીધું કે લાલાભાઈ એક સર્જરી છે અત્યારે હાલ, તો તમે પહોંચતું કરો ડોગ. તો મિત્રો કહેવાનો મતલબ એવો થાય છે કે જો આપણને એવો બી રિસ્પોન્સ મળે ને ક્યાંયથી, કોઈ એનિમલમાંથી એવો રિસ્પોન્સ મળે કે તમે એક કામ કરો, ડોગીને અહીંયા લેતા હો, તો આપણે ત્યાં લઈને પહોંચીએ. પણ મારો જાત અનુભવ છે, આપણે હું તો જે કહું ને એ ભાઈ સાચું જ કહીશ. જો ઘણાને મેં પરમ દિવસ કોલ કર્યા એક ડોગી માટે, કોઈએ ફોન બી ના ઉઠાયો. ફોન ઉઠાવીને આપણને જવાબ આપે ને તો આપણને ખબર પડે. તો આ ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં એટલી કામગીરી તો સારી છે કે આ રીતે ઓપરેશન ચાલતું હોય, એમને ફ્રી ના હોય તો સામેથી કહે કે ભાઈ તમે અહીંયા નરોડા લેતા હો એને. તો આપણી બી ફરજ આવે છે કે આપણે કોઈ રિક્ષા છે કે ગમે તે કોઈ વાહન કરીને આપણે ત્યાં પહોંચતું કરીએ એને, જે રીતે અત્યારે મેં કર્યું એ રીતે. અને અહીંથી હું પાછો મારે 5 ડોગી મેં અહીંયા એડમિટ કરાયેલા હતા. અને હાલ બીજું એક ડોગી લઈને અત્યારે મારે ગઈકાલે હું 2 લઈ ગયો, અને અત્યારે આ ડોગીને પાછું એડમિટ કરાવ્યું બચ્ચાને. અને બીજું જે સાજું થઈ ગયું છે ને, 2 બચ્ચા સાજા થઈ ગયા છે. એક બચ્ચું અત્યારે હું પાછું રિટર્ન લઈને જઈશ, એની જગ્યાએ છોડીશ અને ફરી પાછો આવીશ અને બીજું બચ્ચું લેવા આવીશ. તો મિત્રો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણે બી થોડો સપોર્ટ કરવો જોઈએ અને સાથ આપવો જોઈએ. ખાલી ફોન કરીએ આપણે કંઈ સેવા થઈ નથી જતી. આપણે જોયું કે ભાઈ ચલો આ ગાડીને ફોન કરીએ, આ ગાડીને ફોન કરીએ, પેલાને ફોન કરીએ, એ રીતે ગાડીઓ ના આવે. આ કોઈ 108 નથી, બરાબર, કે તરત જ 108ની જેમ ગાડી આવી જાય. પણ કારણ કે આ અમુક સંસ્થાઓ છે આ રીતની કે જે આ રીતે એનિમલ્સનું કામ કરે છે. તો અમુક સંસ્થાને બી મજબૂરી હોય છે કે આ રીતે સર્જરી ચાલતી હોય તો એ ના પહોંચી શકે એ જગ્યાએ. તો આપણી ફરજમાં આવે છે કે આપણે એ ડોગીને અહીંયા પહોંચતું કરવું જોઈએ મિત્રો. અને કામગીરી એ લોકોની એટલી સારી છે કે નજરની સામે જ છે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની. જે બાસ્કેટમાં હું લઈને આવ્યો છું પારાવાળું ડોગ, તો બીજા ડોગીને અંદર પાછું સાજું છે એને લઈ જવાનું છે. તો એમણે કીધું ઊભા રહો 1 મિનિટ, આ બાસ્કેટ ધોવું પડશે મારે, કારણ કે પારાવાળું હતું ને એટલે એને ફરી પેલા જે સાજું થઈ ગયું છે ને એને ઇન્ફેક્શન ના લાગે માટે એમને બાસ્કેટ ધોઈ રહ્યા છે. જોઈ લો, આ નજરની સામે આવું બધું થતું જ હોય છે. પણ વિડીયોમાં એ લોકો ક્યારેય આ રીતે તમે જોયું નહીં હોય, પણ હું બતાવું છું તમને. જોઈ લો, બ્રશથી એમને સાફ કરે છે એ બાસ્કેટ, જેથી કરીને જે ડોગ સાજું થઈ ગયું છે એને ઇન્ફેક્શન ના લાગે. મિત્રો આવી સરસ કામગીરી છે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની.
તો ચોક્કસથી આપ બી સાથ સપોર્ટ આપજો અબોલ જીવો માટે. અમારા મનીષભાઈ બી સતત મારી જોડે સેવામાં લાગેલા છે અબોલ જીવો માટે. આ આપણે લાયા એ ડોગ છે, જોઈ લો એની હાલત. અંદર એક સર્જરી ચાલે છે અને અહીંયા આને સારવાર ચાલે છે, જોઈ લો. આપણે જે હાલ અત્યારે જે ડોગ લાયા રોડ ઉપરથી, ત્યાંથી કચરાના ઢેરમાંથી ઉઠાવીને, એ આ ડોગી છે. ચલો 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 ચલો. બ્લડ જ નહીં આની અંદર, બોલો. મિત્રો ઘણી ટ્રાય કરી પણ આ ડોગીને ના બચાવી શક્યા. જો કાલ રાતે કદાચ આને સારવાર મળી ગઈ હોત તો શાયદ બચી જાત, પણ જીવન મરણ તો કુદરતના હાથમાં છે. મિત્રો, પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. આપણે તો આપણી ફરજ બજાવી લીધી હતી. સવારમાં જ ઉઠીને એને અહીં લઈ આવ્યો હતો, પણ ના બચી શક્યું. આપણે લાયા પછી બી ના બચી શક્યું. ભગવાન એની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. મિત્રો, હવે અમને જાતે એમની દફન વિધિ કરશે. ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખરેખર ઘણી કોશિશ કરી સાહેબે. કંઈ વાંધો નહીં, તો હવે બરાબર લઈ જજો તમે, હા ને. અને પેલું મને આપી દો એટલે હું એને લેતો જાઉં. ચલો, આને લઈ જવાનું પાછું. ચલો, બે જાઓ. ચલો, આને લઈ જઈશું એની જગ્યાએ. ચલો મનીષભાઈ, જતું રહ્યું એની જગ્યાએ. આ ચોથું ડોગી હે ને, એ દોરી બહાર કાઢ લેજો. ચલો સાહેબ, થેન્ક યુ. ઓકે ઓકે સાહેબ, તો સર્જરી પતાવીને રૂટિંગમાં નીકળ્યા. હા, એટલે ચાંદખેડાની બાજુ ગયા. મને કે રિટર્નમાં પછી તમારે ત્યાં આવું છું. પેલા છે ને એકને. એમ જગ્યાએ આવી ગયું તો કમ્પ્લીટ થઈ ગયું ને. કેટલા વાગ્યા મનીષભાઈ? મનીષભાઈ કેટલા વાગ્યા? સવારે મિત્રો 9 વાગ્યાના લાગેલા છીએ. 1:30 વાગી ગયો છે. 2 ડોગને હોસ્પિટલથી લઈ એની જગ્યાએ ઉતારી દીધા છે અને એક ડોગનું તો ત્યાં એક્સપાયર થઈ ગયું ત્યાં. ભગવાન એની આત્માને શાંતિ આપે. વિપુલ કુમારનો એક ફોન હતો. કબૂતર છે કે ઉડી નહીં શકતું. આ જ કબૂતર લાગે છે. એમને બોલાયા છે આપણે. यही कबूतर है, थोड़ा दौड़ाया पर हो गया. पाँख बाँख में तो लगा नहीं है बेटा, रुक जा. आज कबूतर છે ને? ઉડતું નતું. હા, તે મને ત્યાંથી ધીમે 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 અહીં ચાલતા ચાલતા આવ્યો. પાણી બાણી પીવડાય પણ કોઈ પાણી નતું. નહીં, ઉડી નહીં શકતું. હા, નહીં ઉડી. કંઈ વાંધો નહીં, લઈ જાઓ. થેન્ક યુ વિપુલ કુમાર. કઈ વાંધો નહીં. જય માતાજી. હા, જય માતાજી. સવારે 9 વાગ્યાનો સેવામાં લાગેલો છું. 2:30 વાગવા આવ્યા છે. આજનો દિવસ સેવામાં જ જશે. આજ રજા છે અમારે.
સ્કૂલની આજ સવારથી લાગેલો જ છું. એ મેરા બચ્ચા. તો મિત્રો મૂકી દીધું આપણે પારેવડા ગ્રુપમાં. કારણ કે આજ તો હું આવ્યો તો બાપુનગર ને ત્યાંથી ફોન આવ્યો તો સીધો નીકળી ગયો અને 5 રૂપિયા નહોતું અને બાઇક ઉપર હું એકલો હતો છતાં કબૂતરને બાઇક ઉપર લઈને અહીંયા આવી ગયો. થોડું સાચવીને લાવવું પડ્યું પણ જમા કરાવી દીધું પારેવડા ગ્રુપમાં. જય માતાજી. આવી જા, તારા માટે જ ગાડી આવે છો બેટા. શું થયું છે કાનમાં? હા, સડી ગયું છે યાર. ચલો આવે હા ગાડી. હા, કાનમાં ઉપર એને પેલા કૂતરાએ બચકું ભર્યું લાગે ને તો હળી ગયું છે. આવે ગાડી બોલાવી છે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાંથી. મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાંથી ગાડી આવી ગઈ છે. સાહેબ મજામાં? હું હમણાં જ ફ્રી થયો, પાછો બાપુનગર ગયો તો એક કબૂતર લેવા યાર. અંદર છે આપણે. હા, અંદર બેઠું અભિયાલ જ. લે લે લે. જોગણી માના દ્વારે ગયું. આવી જા બેટા. ઉભા રહે ઉભા રહે ઉભા રહે ઉભા રહે ઉભા રહે ઉભા રહે. આ તો સાહેબનું મેં કામ જોયું યાર. આવડી મોટી એક કૂતરાને ગાંઠ કાઢી. એ નહીં, એ તો પરું કાઢ્યું. આ તો અહીંયા કણે દવાખાને આવડી મોટી ગાંઠ. ખબર નહીં પડતી, નખ મારે છે પાછો. તો તારા હારા માટે છે બેટા. ચૂપ થઈ જા. ચાલ ફાટી જાય એટલે તૈયાર 4 ફાડ્યો. કેવી વાસ આવે છે નહીં? શાંતિથી બેહી રહ્યું હોય તો મોઢે બાંધવાની જરૂર પડે. એને પેલા કૂતરાએ બચકું ભર્યું લાગે સાહેબ. નહીં પાકી ગયું છે ને. એ નખ મારશે માહિતી. એ નખ મારશે સાહેબ તમને. પકડો તો આને પહેલા સાફ કરે બરોબર. હમણાં મારી દુઃખ ખખેરી નાખશે.